જય જવાન જય કિસાન દોસ્તો, અત્યારે દિલ્હીના સંસદની બહાર આજે જંતર મંતર ખાતે જે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલી રહ્યું હતું એ અત્યારે પહોંચી ગયું છે અને સમગ્ર દેશમાંથી આજે લાખો યુવાનો સંસદ ખાતે પહોંચીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। માત્ર આ દેશના યુવાનોની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષા મંત્રી છે એમનું રાજીનામું લેવામાં આવે, પરંતુ આ બેરી મૂંગી અને આંધળી સરકાર નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી એમનું રાજીનામું લેતા નથી। ત્યારે આજે લાખોની સંખ્યામાં તમે જે રીતના જોઈ રહ્યા છો કે સંસદની બહાર આ પ્રોટેસ્ટ છે એ પહોંચી ગયું છે। સાધુ સંતો હોય, યુવાનો, યુવતીઓ, રાજકીય નેતાઓ, બધા જ લોકો એક જ માંગ સાથે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને આવનારા સમયમાં ગુજરાતની અંદર પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન સમર્થન કરવા માટે, એને ન્યાય અપાવવા માટે અને 20 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ છે એમણે સુસાઇડ કર્યું છે, ત્યારે ગુજરાતની અંદર પણ એક મહા આંદોલન ચાલુ કરવાનું અમે વિચારી રહ્યા છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ નીટના પેપરના કારણે, લીક થવાના કારણે જે 20 યુવાનો અને યુવતીઓ સુસાઇડ પામ્યા છે, સુસાઇડ કર્યું છે, એમના સમર્થનમાં ગુજરાતમાં પણ એક મહા આંદોલન કરીશું। તમે જે રીતના જોઈ શકો છો કે આ સંસદની બહાર અમે પહોંચી ગયા છે અને હજારોની સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં આખા દેશમાંથી યુવાનો આજે દિલ્હી ખાતે પહોંચ્યા છે। જય જવાન, જય કિસાન, જય યુવા। Bye.